મહત્વના સમાચાર સામે નજર કરીશું। જમ્મુ કાશ્મીરમાં હુમલાખોર આતંકીની પહેલી તસવીર સામે આવી છે। હાથમાં બંદૂક સાથેની આતંકીની આ તસવીર સામે આવી છે। પહેલગામ હુમલા પછી આતંકીઓને શોધવા સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન પણ શરૂ છે। હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી આતંકીઓને શોધવા પ્રયાસ પણ કરવામાં આવ્યા છે। તો પહેલગામ હુમલા પછી સેનાનું સર્ચ ઓપરેશન, હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં હુમલાખોર આતંકીની પહેલી તસવીર પણ સામે આવી ગઈ છે અને હાથમાં બંદૂક સાથેની આ આતંકી તસવીર હાલ જોવા મળી રહી છે અને આ સાથે જ સેનાએ સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે। તો હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી સેના દ્વારા સર્ચ ઓપરેશન પણ હાલ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જમ્મુ કાશ્મીરમાં હુમલાખોર આતંકીની પહેલી તસવીર પણ જોવા મળી રહી છે। હાથમાં બંદૂક સાથેની આતંકીની આ તસવીર જોવા મળી રહી છે। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થઈ ચૂક્યા છે। પ્રધાનમંત્રી મોદી સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવી દિલ્હી પરત આવ્યા છે। તો આ સાથે જ દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી આવાસ પર CCSની મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હી પહોંચતા જ પ્રધાનમંત્રી મોદીએ હાઈ લેવલ બેઠક યોજી છે। બેઠકમાં NSA અજીત ડોભાલ, વિદેશ મંત્રી S જયશંકર પણ સામેલ રહેશે અને વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ બેઠકમાં સામેલ થયા છે। તો વાત કરીએ કે દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન, જેમાં PM નરેન્દ્ર મોદીએ પણ પ્રવાસ રદ કરીને દિલ્હી પરત પહોંચ્યા હતા અને બેઠકમાં અનેક મંત્રી પણ હાજર રહેશે। વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ આ બેઠકમાં સામેલ થયા છે, જેમાં સાઉદી અરબનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે। તો દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી આવાસ પર CCSની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન। દિલ્હી પહોંચતા જ પ્રધાનમંત્રી મોદીએ હાઈ લેવલની બેઠક યોજી છે। દિલ્હી ખાતે આ બેઠક, જેમાં બેઠકમાં NSA અજીત ડોભાલ, વિદેશ મંત્રી S જયશંકર પણ આ બેઠકમાં સામેલ રહેશે। વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ બેઠકમાં સામેલ થયા છે। આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે। તો મોત બાદ આ મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે યોજવામાં આવી છે। CCSની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે યોજાઈ છે। તો દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી આવાસ પર CCSની આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી પહોંચતા જ પ્રધાનમંત્રી મોદીએ હાઈ લેવલની બેઠક યોજી છે અને NSA અજીત ડોભાલ, વિદેશ મંત્રી S જયશંકર પણ આ બેઠકમાં સામેલ રહેશે। તો આ સાથે જ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ બેઠકમાં સામેલ થયા છે। અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં 26 લોકોના મોત થઈ ચૂક્યા છે। તો આતંકી હુમલાની આ ઘટના બાદ PM નરેન્દ્ર મોદીએ સાઉદી અરબનો પ્રવાસ પણ રદ કર્યો હતો અને દિલ્હી ખાતે CCSની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં અનેક પ્રધાનમંત્રી સાથે અનેક નેતા પણ હાજર રહેશે। CCSની બેઠકમાં અનેક ચર્ચા પણ કરવામાં આવશે। NSA અજીત ડોભાલ, વિદેશ મંત્રી S જયશંકર પણ આ બેઠકમાં હાજર રહેશે। તો વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ આ બેઠકમાં જોડાશે। જમ્મુ કાશ્મીરના પહેલગામના હુમલાની અંદર 26 લોકોના મોતની આ ઘટના બની અને હાલ ભારતની અંદર જે ચર્ચા જોવા મળી રહી છે, જે 26 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં અનેક ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે। તો હાલ વાત કરીએ કે જે પ્રમાણે આ હુમલો થયો તે બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન પણ હાલ જોવા મળી રહ્યું છે અને હેલિકોપ્ટર, ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન પણ ચાલુ છે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં અમરેલીના વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે। મૃતક શૈલેષ કડથિયા મુંબઈની બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા હતા। મુંબઈથી પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા શૈલેષ કડથિયા અને મૃતક શૈલેષ કડથિયા મૂળ અમરેલીના ઢુપણિયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આતંકી હુમલા પછી શૈલેષ કડથિયાનો પરિવાર પણ પોલીસ પ્રોટેક્શન હેઠળ છે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે, જેમાં ભાવનગરના 1 અને સુરતના 1 વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે।
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત. મૃતક અમરેલીનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું. શૈલેષ કડથિયાનો પરિવાર પોલીસ પ્રોટેક્શન હેઠળ પણ છે. જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં અમરેલીના વ્યક્તિનું મોત નીપજ્યું છે. જેમાં પહેલગામ આતંકી હુમલામાં અમરેલીના વ્યક્તિનું મોત. મૃતક શૈલેષ કડથિયા મુંબઈ બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા હતા. તો મુંબઈથી પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા શૈલેષ કડથિયા. અને મૃતક શૈલેષ કડથિયા મૂળ અમરેલીના ધુપણિયા ગામના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું. આતંકી હુમલા પછી શૈલેષ કડથિયાનો પરિવાર પોલીસ પ્રોટેક્શન હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે. તો આ સાથે જ જમ્મુ કાશ્મીર પહેલગામના હુમલામાં અનેક લોકોના મોત નીપજી ગયા છે. જેમાં 26 લોકોના નામ પણ સામે આવ્યા છે. હાલ તો વાત કરીએ ગુજરાતની, એટલે કે ગુજરાતમાંથી 3 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું. સામાન્ય પર્યટક જે પોતપોતાના પરિવાર જોડે કાશ્મીર પ્રવાસ દરમિયાન જે પ્રકારે પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક પછી એક લોકો પર આ કાયરો દ્વારા જે હુમલો થયો છે તેમાં આપણા ગુજરાતના 3 નાગરિકોને બી એમનું મોત થયું છે. આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી, વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે ત્યાંથી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે. જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ તાત્કાલિક કાશ્મીર પહોંચીને રિવ્યુ બેઠક અને બેઠક સાથે સાથે હાલતો પર તાત્કાલિક અસરથી મદદ અને જે પ્રકારે ગુજરાતના નાગરિકો જોડે વાત થઈ તાત્કાલિક બધી જ ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી. લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આ બાબતને ગંભીરતા લઈને તાત્કાલિક પ્રવાસ ટૂંકાવીને આવીને પરત પહોંચતાની સાથે જ રિવ્યુ બેઠકના જે દ્રશ્ય આપણે જોયા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ભારત દેશ કે સુરક્ષા ઉપર કોઈએ આંખ ઊંચી કરી કે જો કોઈએ દેશ પર હુમલો કર્યો હોય તો એકને શોધીને ભૂતકાળની અંદર ના ભૂતો ના ભવિષ્ય જેવા જવાબો આપવામાં આવ્યા છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને શોધીને 100% તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળશે. તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 લોકોના મોત નીપજી ગયા છે. આ સાથે જ આતંકવાદીઓની વાત કરીએ એટલે કે અનેક લોકોનું એવું કહેવું પણ સામે આવ્યું છે કે આતંકવાદીઓએ ન રાજ્ય પૂછ્યું, ન કે તે લોકોનું નામ પૂછ્યું અને ના પૂછી કોઈ ભાષા. ફક્ત પૂછવામાં આવ્યો તો ધર્મ, અને ધર્મ પૂછીને એક કરતા દરેકને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. એટલે કે ફક્ત ખાલી ધર્મ પૂછવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ ફક્ત ખાલી ધર્મ પૂછ્યો અને તે બાદ અનેક લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને આ ઘટનામાં 26 લોકોના મોત નીપજી ગયા છે. જેમાં 3 લોકો ગુજરાતી હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ આખા દેશની અંદર વાત કરીએ કે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, જેમાંથી અનેક લોકોના નામ પણ સામે આવ્યા. 26 લોકોના મોત નિપજી ગયા છે. અને આ ઘટના અંગે વાત કરીએ કે ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આતંકી હુમલાને લઈને બોલ્યા હતા. આતંકીઓએ ધર્મ પૂછીને લોકોની હત્યા કરી છે તેવું પણ કહ્યું હતું. ધર્મના આધારે આતંકી કાયર હુમલો કરે છે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું. તો કાશ્મીર ગયેલા નાગરિકો અંગે વાત કરીએ કે 26 લોકોના મોત નિપજી ગયા છે, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતીઓના અંગે નિવેદન આપ્યું હતું. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતીઓના નિધનની માહિતી આપી છે. આ સાથે જ વાત કરીએ કે આતંકીઓના હુમલામાં 3 ગુજરાતીઓના મોત નિપજી ગયા છે. આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલા બાબતે અમિત શાહજી પણ પહેલા પહોંચી ગયા હતા. અને અત્યારે ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે. 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા. એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે. અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે. અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. અને આ ઘટના જે બની છે ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો. આ ઘટનાથી પણ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. 26 લોકોના મોતના સમાચાર સામે આવ્યા. હાલ વાત કરીએ કે પહેલગામ ખાતે અમિત શાહ પણ પહોંચ્યા છે, જ્યાં તે મૃતકને શ્રદ્ધાંજલિ આપતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ગુજરાતીઓનો પણ આ સમાવેશ થાય છે આ ઘટનાની અંદર, જેમાં 3 લોકોના નામ પણ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. તો હાલ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પહેલગામની જે ઘટના બની, જેમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. હાલ પહેલગામ ખાતે અમિત શાહ શ્રદ્ધાંજલિ આપતા પણ જોવા મળી રહ્યા છે. અને આ સાથે જ અમિત શાહ પહેલગામ ખાતે પહોંચ્યા છે. જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં અનેક લોકોના મોત નિપજ્યા, જેમાં 26 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું. તે બાદ આખા દેશની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ સાથે જ અમિત શાહ પણ હાલ પહેલગામ ખાતે પહોંચ્યા છે. તો અમિત શાહ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સેનાના અનેક જવાન પણ ત્યાં જોવા મળી રહ્યા છે. અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી પણ દિલ્હી ખાતે રવાના થયા છે અને ત્યાં મહત્વપૂર્ણ બેઠકની આયોજન કરવામાં આવ્યું છે. ઘટના બાદ સીસીએસની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ પહેલગામની વાત કરીએ કે પહેલગામ ખાતે અમિત શાહ પહોંચ્યા છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે. તો ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ જોવા મળી રહ્યા છે. આતંકવાદીઓ સામે સેનાનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. અને આ સાથે જ સેના દ્વારા સર્ચ ઓપરેશન કરીને આતંકવાદીઓને ઢૂંઢવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો હાલ અમિત શાહ પહેલગામ ખાતે અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં અમરેલીના એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું હતું. અને આ સાથે જ અનેક રાજ્યોમાંથી વાત કરીએ કે ટોટલ 26 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે, જેમાંથી ગુજરાતમાંથી પણ 3 લોકોના મોત નિપજ્યા હોવાનું પણ સામે આવ્યું. હાલ તો દિલ્હી ખાતે પણ સીસીએસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે કંઈ ઘટના બની તે બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પણ સાઉદી અરેબિયાનો પ્રવાસ પણ રદ કર્યો હતો અને દિલ્હી ખાતે સીસીએસની બેઠકનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું.